સમગ્ર ગુજરાતમાં લોકો ધૂમધામથી ગણેશોત્સવનો તહેવાર ઉજવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ ગણેશોત્સવની રંગત જામી છે. શહેરના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ આપણું અમદાવાદ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે. સારથી મિત્ર મંડળ છેલ્લા 3 વર્ષથી દર વર્ષે નવી થીમ પર ગણેશ પંડાલ બનાવી ગણેશોત્સવનો તહેવાર ઉજવે છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે, ત્યારે આ ગ્રુપના 12 જેટલા યુવાઓ 30 થી 35 દિવસ સખત મહેનત કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ તૈયાર કરે છે. ત્યારે આ અવસરે સારથી મિત્ર મંડળના સભ્યોએ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ અંગે શું કહ્યું તે જાણો. જે રીતે આપણે જાણીએ છીએ કે આપણું અમદાવાદ એક વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે, એના ઉપરથી પ્રેરણા લઈને અમદાવાદની પ્રાચીન તેમજ અર્વાચીન ઇમારતોને સુદૃઢ રીતે સાંકળી શકાય એ રીતની આ થીમ તૈયાર કરવાનો અમારો પ્રયત્ન છે. અમદાવાદના આકર્ષણ સમાન અમે ભદ્રકાળી મંદિર, 3 દરવાજા, સિદ્ધિ સૈયદની જાળી, અટલ બ્રિજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, પેલેડિયમ મોલ જેવા મોડલ્સો અમે બનાવ્યા છે. સારથી હેરિટેજ સારથી મિત્ર મંડળમાં 10 થી 12 છોકરાઓની અમારી ટીમ છે, જે પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, છતાં પણ પોતાનો થોડોક સમય કાઢીને છેલ્લા 1.5 મહિનાથી એક અમદાવાદ પર થીમ બનાવી રહ્યા છે. તેમાં મિનિમમ એક મોડલ બનાવતે 3 થી 4 દિવસનો સમય લાગેલ છે અમને. આ વર્ષે આ યુવાનોએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ઓળખ ગણાતા સ્થાપત્યો તૈયાર કર્યા છે, જેમાં ભદ્રકાળી મંદિર, 3 દરવાજા, સિદ્ધિ સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ગાંધી આશ્રમ, પતંગ હોટેલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એરપોર્ટ, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો પ્રથમ બ્રિજ એટલે કે એલિસ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ તથા અટલ બ્રિજ જેવા મોડલો તૈયાર કર્યા છે. આસપાસના વિસ્તારોમાંથી લોકો આ અદ્ભુત ગણપતિ તથા પંડાલના દર્શન કરવા ઉમટી પડે છે. સારથી પરિવાર ગણપતિ બાપાની સવાર સાંજ આરતી કરે છે અને 10મા દિવસે બાપાનું સોસાયટીના પ્રાંગણમાં જ કુંડ બનાવી વિધિવત રીતે વિસર્જન કરવામાં આવે છે.